ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવાને લઈ ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી દરમિયાન જસ્ટિસ દ્વારા મહત્વપૂર્ણ આદેશો અને આખી આ કેસની અંદર જે કંઈ પણ ઘટનાઓ બની છે એ ઘટનાઓમાં આરોપીઓની જે ભૂમિકા હતી એ સમજ્યા બાદ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાના જામીન અરજી અને તેની સાથે અન્ય ખેડૂતોની જામીન અરજીને લઈને શું કોર્ટની અંદર દલીલો થઈ, વિગતે ચર્ચા કરી આ અહેવાલમાં। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવા સહિત અન્ય 6 લોકોએ જેલની અંદર બંધ છે અને ઘટના વર્ષ 2023માં વનકર્મી પર હુમલાની જે કેસ હતો એ મામલાની અંદર હવે ગુજરાત હાઈકોર્ટમાં મામલાએ 2 સુનાવણી હાથ ધરાઈ। પહેલી સુનાવણી દરમિયાન કોર્ટની અંદર આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી, કયા આરોપીઓની શું ભૂમિકા હતી તે સ્પષ્ટ કરવામાં આવ્યું। ત્યારબાદ બીજી સુનાવણી હાથ ધરવામાં આવી અને બીજી સુનાવણીની અંદર મુખ્ય આરોપીની ભૂમિકામાં રહેલા ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા કે જેમની પણ જામીન અરજી ફાઇલ થતા જ તેમને લઈને પણ એ ખુલાસો કરવામાં આવ્યો કે શકુંતલા વસાવાનો આ કેસની અંદર શું રોલ હતો। જે નર્મદા સેશન્સ કોર્ટે ચૈતર વસાવા સહિત અન્ય આરોપીઓને જે સજા સંભળાવી છે, જેમાં ચૈતર વસાવાને 7 વર્ષની સજા સંભળાવવા પાછળનું એક મુખ્ય કારણ હતું આર્મ્સ એક્ટનો જે ગુનો હતો કે જ્યાં કથિત રીતે ફાયરિંગની ઘટનાઓ સામે આવી હતી, કેટલા રાઉન્ડ ફાયરિંગ થયા, શું થયું અને સાથે જ જે વનકર્મી જ્યાં હાજર હતા તેમને જે મારવાની ઘટનાઓ બની, જે કથિત રૂપે એક ષડયંત્ર ગણાવવામાં આવી રહ્યું હતું, એ મામલે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પણ ચૈતર વસાવાની સામે નર્મદા સેશન્સ કોર્ટે ગંભીર અને આકરું વલણ દાખવ્યું હતું કે જેના કારણે તેમને 7 વર્ષની સજા પડી। ગુજરાત હાઈકોર્ટની અંદર 2 સુનાવણીઓ હાથ ધરવામાં આવી। બીજી સુનાવણીની અંદર પણ વધુ એક તારીખ જે છે તે આપવામાં આવી છે। બીજી સુનાવણીની અંદર વધુ તારીખ આપતા જણાવવામાં આવ્યું છે કે આવનારા મંગળવારના રોજ આ કેસની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે, પરંતુ એમાં પણ ટેન્ટેટિવ એટલે કે જો સમય વધશે તો જ મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવશે અને જો સમય નહીં વધે અથવા તો મંગળવારની સુનાવણી શરૂ થાય અને ત્યારબાદ કોર્ટનો સમય પૂરો થાય છે તો આ કેસની સુનાવણી એ બુધવારના રોજ હાથ ધરાય આ પ્રકારની પણ વાત એ કોર્ટની અંદરથી સામે આવી રહી છે। એટલે કે ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા સહિત અન્ય આરોપીઓ જે જેલની અંદર બંધ છે તેમની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટની અંદર ફાઇલ થઈ ચૂકી છે અને તમામની હવે સુનાવણીઓ હાથ ધરવામાં આવશે। મહત્વની વાત એ છે કે આ તમામ આરોપીઓની જામીન અરજીની સુનાવણીની અંદર એક બાદ એક તારીખો એ પડી રહી છે। ત્રીજી સુનાવણી હવે મંગળવારે અથવા તો બુધવારના રોજ હાથ ધરાશે, પરંતુ આ બંને દિવસમાંથી જ્યારે પણ સુનાવણી હાથ ધરાય છે જ્યાં પોઝિટિવ એટલે કે સકારાત્મક વલણ કે જામીન મળવાના થોડા પણ સંકેત દેખાય છે તો કદાચિત એ જ દિવસે ચૈતર વસાવાની જામીન અરજી પણ ગુજરાત હાઈકોર્ટમાં ફાઇલ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ તમામ શક્યતાઓની વચ્ચે હવે શકુંતલા વસાવા અને તેમની સાથે રહેલા 6 આરોપીઓ માત્ર ચૈતર વસાવા સિવાય તમામની જે જામીન અરજી ફાઇલ થઈ છે એ જામીન અરજીની અંદર મહત્વના મુદ્દાઓ ટાંકવામાં આવ્યા છે। આવનારા સમયમાં એટલે કે મંગળવારે અથવા તો બુધવારે જ્યારે પણ આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે કયા મુદ્દા આધારિત તેમની જામીન અરજી મૂકવામાં આવી છે તેને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવશે। આખી આ ઘટનાની અંદર મુખ્ય ભૂમિકાની અંદર ચૈતર વસાવા સહિત અન્ય કોણ હતા, શું રોલ હતો શકુંતલા વસાવા અને તેમની સાથે રહેલા ખેડૂતો, એ તમામને પણ સાંભળવા માટેના પ્રયત્નો હાથ ધરાય તો પણ કદાચિત નવાઈ નથી, પરંતુ જામીન અરજીને લઈને મંગળવાર અથવા તો બુધવારના રોજ મોટો નિર્ણય આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે કેટલાક આમ આદમી પાર્ટીના નેતાઓને કાર્યકર્તાઓને એમને આશા છે કે મંગળવાર અથવા તો બુધવારના રોજ શકુંતલા વસાવાને જામીન મંજૂર થાય તેવી વાત ચર્ચાઈ રહી છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।